निजनेत्र चकोरचन्द्रमीशं विलसन्तां हृदये बहिश्चराम्याम् कमलाभयदानपाणिमीडे जलदश्यामतनुं सीताम्बरं त्वाम्। ओम श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। हरिकृष्ण महाराजनी जय। लक्ष्मी नारायण देवनी जय। नर नारायण देवनी जय। 500 परमहंसनी जय। આજે પરમહંસોના પાવન પ્રસંગો કહેવાશે। આપણા નંદ સંતોએ પરમહંસોના જીવનોના લખતા આરંભમાં કહ્યું છે કે નંદ સંતોના જીવન અનુપ સુણતા સહુને સુખ રૂપ। નંદ સંતોના જીવન કેવા છે? અનુપ છે, અર્થાત એક એકથી ચડિયાતા છે, સવાયા છે, જેની વિશ્વમાં કોઈને ઉપમા આપી શકાય નહીં। જેમ સૂર્ય જેવો સૂર્ય એક છે, સમુદ્ર જેવો સમુદ્ર એક છે, એમ પરમહંસોના જીવન જેવા પરમહંસોના જીવન એક છે, એને કોઈને ઉપમા આપી શકાય નહીં। અને એટલે એને સાંભળતા જ સુખ આવે, સાંભળતા સુખરૂપ। સુણે પરમહંસોના આખ્યાના તેને સહેજે ભેટે ભગવાન। આ આખ્યાન સાંભળનારાને ભગવાનનો ભેટો થાય। દરેક માણસ, હમણાં સ્વામી કહેતા ને કે સુખ ભગવાનમાં છે, પણ મળે ત્યારે મળે ને, ભગવાન મળે, આપણે ખાવાનું મળે છે તો ખાતા સુખ થાય છે, પૈસા મળે છે તો પૈસાનું સુખ આવે છે, એમ ભગવાન ભેટે તો ભગવાનનું સુખ થાય ને। હવે આપણે ભગવાન ધામમાં બેઠા ને આપણે ગામમાં બેઠા એવી બરોબર છે। એટલે કે છે કે પરમહંસોના જે આખ્યાન સુણતા ભેટે ભગવાન। એક એક સંતોના પ્રસંગ સુણતા ચડે જીવમાં રંગ। એક એક સાધુના જીવન એવા છે કે એક એક કામ સાંભળો તો આપણે નવી ઉર્જા આવે, નવો રંગ આવે। ચડ સુણતા અંતર ખુમારે ઉતરે નહીં કેની ઉતારી। આવા એક એક સંતોના જીવન છે। તો મને એમ થયું કે પરમહંસોના જીવન લખ્યા તો છે, પણ આજ અમુક નાના નાના પરમહંસોના, જે 2-5 પરમહંસોના જીવન આપણને સરસ પ્રસંગો છે। અને ચિંટુભાઈ કે પૂછવું હોય તો પૂછવાની છૂટ, બરાબર જાણ? ઓકે। તો આપણે ધરણીધરાનંદ સ્વામીનું જીવન તો મેં એકવાર વિસ્તારથી કીધું હતું। સર્જનનું કારણ શ્રદ્ધા એ ચેપ્ટરમાં ધરણીધરાનંદ સ્વામીનું જીવન વિસ્તારથી લખાયેલું છે। સત્સંગની દુર્લભતા એમાં આપણે નરહરિયાનંદ સ્વામીનું જીવન પણ વિસ્તારથી લીધું હતું। ઓલા એક ધરણીધરાનંદ સ્વામી એ લખનૌના ચંદીલાલ શેઠ, એ વખતે નગર શેઠ હતા, કરોડોપતિ હતા। ઠેઠ કલકત્તાના ઓલા શેડે બાવલા ગામમાં રામજી વિપ્ર જે 700 શાલિગ્રામની સેવા પૂજા કરતા, અને ત્યાં માયાજીતાનંદ સ્વામી, સુખાનંદ સ્વામીને યોગ થતા, એ સત્સંગના રંગે રંગાયા। આ પ્રસંગો આપણે સાંભળ્યા છે। આજે કચ્છમાં ભચાઉ જિલ્લામાં વાંઢિયા ગામ છે, જે ભગવાન માટે જીવતા હોય ને એને ભગવાન ગોતી લે છે। અને આમ તો જેને જેની જરૂર હોય એને ગોતી જ લેતા હોય છે। જો આ છોકરા હોય એને રમવાની જરૂર હોય તો રમવાનું ગોતી નથી લેતા, અને હુવાની જરૂર હોય તો કથામાં હુતાય હુઈ જાય ઊંઘની જરૂર હોય તો ઊંઘ ગોતી લે છે। જેને ખાવાની જરૂર હોય એ ખાવાનું ગોતી લે, હુવાની જરૂર હોય એ હુવાનું ગોતી લે। એમ જેને ભગવાનની જરૂર હોય ને એને ભગવાન સામે હાલીને ગોતી લે છે। ગુણાતીતાનંદ સ્વામી કે મોરે તો
મુમુક્ષુ ભગવાનને ગોતતા હતા, રાજપાટ બધું ત્યાગ કરી વનમાં જઈ ઘોર સાધના આરાધના કરતા હતા. સ્વામી કે આજે ભગવાનની કરુણા છે. આજે મહારાજ અને મુક્તો એ મુમુક્ષુને ગોતે છે અને આપણને એમ થાય કે આપણે ભગવાનમાં સાધુમાં હેત છે. પણ સ્વામી કે આપણે એમાં હેત કરવી એની કરતા એ 1000 ગણું આપણામાં હેત કરે છે. શું કામ? સ્વામી કે આજે કોને ગરજ છે? આજે થવને સુખ સંપત્તિની, આ લૌકિક ભૌતિકતાની ગરજ છે. શ્રીજી મહારાજ કાયમ એવું કહેતા હતા કે જીવને 2 કામ કરવાના, એક બ્રહ્મરૂપ થવું અને બીજું પુરુષોત્તમને પામવું. એટલે આપણે નક્કી કર્યું રાજુભાઈ, આપણે 2 કામ કરવાના. હું રૂપિયા રળવાના અને બંગલા બાંધવાના. આપણે નક્કી જ કર્યું કે સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું રે. સંતો એમ કે ભવજળ તરવાનું, આપણે કે સજની ટાણું આવ્યું રે રૂપિયા રળવાનું રે. હે, અંડરસ્ટેન્ડ જ્ઞાન? યા વંશ, આ 2 જોડી હતી. આ વંશ ને જ્ઞાનની જોડી છે, એમ 2 જોડી હતી, જ્યોત અને પ્રભુ અને તપન. જ્યોત અને તપન, આ 2 નાનપણથી બ્રાહ્મણ કુળમાં જન્મ, ભણ્યા ગણ્યા હોશિયાર થયા. પછી એને વિચાર્યું કે માણસો તો ઘણા છે, પણ હવ કોઈ જેને જેની સુખની જરૂર હોય એની માટે જીવતા હોય. જો જેને અમેરિકામાં સુખ મનાય ઇન્ડિયા છોડીને અમેરિકા આવે છે, અને પાછું ઇન્ડિયામાં સુખ મનાય તો અમેરિકા છોડીને ઇન્ડિયા જાય છે. હે, જેને ઘરમાં સુખ મનાય એ ત્યાગી થયા હોય તો પાછા અહીંયા આવીને ગ્રહસ્થ થઈ જાય છે, અને જેને ત્યાગમાં સુખ મનાય તો અહીં જન્મમાં હોય તો પાછા સંત બની જાય છે. બરાબર છે? એટલે જેને ગામમાં સુખ મનાય એ ગામમાં રહે છે, સીમમાં સુખ મનાય એ સીમમાં રહે છે. એમ આ 2ને એમ હતું સુખ ભગવાનમાં છે. અને જો મેઇન મુદ્દો આ છે કે જોતું છે સુખ, સુખ વગેરે આપણે કોઈ જીવી શકીએ જ નહીં. કેમ? જે સુખ આત્માનો સ્વભાવ છે. 3 વસ્તુ આત્માના સ્વભાવ છે. એક સુખ, બીજું નિર્દોષતા અને ત્રીજું અમરતા. આ 3 આત્માના ધર્મ છે. આત્મા અજર અમર છે, એટલે મોત ગમે જ નહીં. તમે જો અહીંયા બધા ડોક્ટર ને શું કે અમને જીવાડો, અમને જીવાડો, અમને જીવાડો, ગમે એટલા હોય તો કોઈ મોત ગમે છે? કેમ? કે આત્માનો સ્વભાવ છે. પણ એને બિચારાને આત્માની ખબર નથી, એટલે એ પછી ગમે એમ કઈ દેહ તો જીવવાનો નથી. બીજું, કોઈ કોઈના ઉપર રેપ કરે, બલાત્કાર કરે, આપણને ગમે છે? નહીં ગમતો. શું કામ? આત્માનો સ્વભાવ નિર્દોષતા છે, નિષ્કામતા છે, એટલે એને દોષો ન ગમે. અને ત્રીજો છે સુખ, સહેન રૂપે સુખી સદાય, એને દુઃખ ન ગમે. એટલે બધા આપણને એમ થાય કે આ આપણે રસ્તા ઉપર નીકળ્યું તો સેંકડો ગાડીઓ દોડી જતી હોય. શું કામ દોડી જતી હોય? બધી ગાડીઓ આપણને એમ થાય ગાડીઓ દોડી જાય. ના ના ના, બધા સુખ લેવા દોડ્યા જાય છે, દુઃખ થી ભાગે છે બધા. પણ હું હવે એટલે આખી દુનિયા શું કરે છે? સુખ શોધે છે અને દુઃખ થી ભાગે છે. આખી વિશ્વનું 700 અબજ લોકો શું કરે? સાથ કરે છે. પણ આને એમ થયું કે એવું સુખ મેળવું છે કે એકવાર મળે પછી ટળે નહીં. અને એવા હેતુથી 2 નક્કી કર્યું. જો બદ્ધ જીવ અને મુક્ત જીવ એમાં આટલો જ ફેર છે વિચારનો. 2 સુખ જ જોતું છે, પણ ઓલાને એવું જોતું છે પરમેનન્ટ સુખ જોતું છે. અને એમ થાય જે મળે ઠપકારો ને. હમણાં સ્વામીએ નચિકેતાની વાત કરી તો નચિકેતાએ બ્રહ્મ વિદ્યા માગી. બરાબર? તો એ કે ભાઈ તું છોકરો છો, તને આ પૂર્ણ પૃથ્વી, આખી હોના રૂપાની મઢેલી પૃથ્વી આપી દઉં, તવે તવે ગજે. જેટલા પૃથ્વીમાં ઘોડા છે, એ વખતે ઘોડા, હાથી, ગાયો મોટું ધન ગણાતું. પૃથ્વીના બધા ઘોડા તને કરી દઉં. અને કીધું કે કલ્પાંત આયુ, 1 કલ્પ સુધીની આયુષ્ય આપું. કેટલા કલ્પ સુધીની? 1 કલ્પ એટલે કેટલા થાય? કલ્પાંત આયુ, 1 કલ્પ એટલે શું થાય ખબર છે તમને? લો, તમે ભણેલા છો ને, હિસાબ માંડજો. બરાબર? 1 યુગ છે ને, 1 યુગ એ કળયુગ હોય તો 4,32,000 વર્ષનો હોય, અને 4 યુગ ભેગા થાય તો 43,20,000 વર્ષ થાય. કેટલા? 43 લાખ. હવે 43,20,000 એને 1000 ગુણી નાખો, એટલા વર્ષ જાય ત્યારે 1 કલ્પ થાય. એને ચિરંજીવી પદ કહેવાય છે. આપણે જે બધા કહેવાય છે ને
કે ભાઈ હનુમાનજી મહારાજ, વિભીષણજી, કૃપાચાર્ય આ બધા ચિરંજીવી છે, બલિરાજા આ ચિરંજીવી છે, આ ચિરંજીવી, વ્યાસ ભગવાન, પરશુરામ બધા ચિરંજીવી છે. એટલે કે કલ્પ સુધીનું આયુષ્ય હોય. માર્કંડેય મુનિ મહારાજનું નામકરણ કરવા આવ્યા હતા, એ બધા ચિરંજીવી. એક કલ્પન, એક કલ્પને આયુષ્ય આપું તારા. એ કે હું આ કે આટલું બધું તમે આપો છો, પણ આ છેલ્લે રે ખરું? તો કે રે નહીં હો, બધું વયું જાય. શું કામ? ત્યારે આ નચિકેતા તમે જો 10 વર્ષનો છોકરો પૂર્વનો મુક્ત છે, એટલે એના ઊંચા વિચારો હોય. કોઈ મહાન છે એને જ મહાન વિચાર આવે છે, નાના હોય ને નાના જ વિચારો આવે. એને પૂર્વ એ શું કે છે કે સ્વભાવ મર્ત્ય એતત તસ્ય, આ મૃત્યુ લોકનો સ્વભાવ જ એ છે. હું કે સરેન્દ્રિયાણામ જરયંતી તેજ, બધી ઇન્દ્રિયોનું તેજ ખેંચી લે. તમે જેટલું ભોગવું આપણને એમ થાય ભોગ ભોગવીશ, ભોગ આપણને ભોગવી લે. એટલે ભર્તૃહરિને વર્ષો સુધી પિંગલામાં પાગલ રહ્યો, પછી એને ખબર પડી અને એમ કે મારે એમ કે હું ભોગવું, ભોગે મને પાગલ કરી નાખ્યો, ભોગવી નાખ્યો, હવે નીચવી નાખ્યો. અને નહીં વિત્તેન તર્પણીયો લોક. એ કહે છે કે આ તમે બ્રહ્માંડની સંપત્તિ આપો તો માણસ ધરાય એમ નથી. નહીં વિત્તેન તર્પણીયો લોક, વિત્તથી કોઈ ધરાય જ નહીં. માણસનો નેચર આવો છે. મારી કેવું છે કે આને સમજણ કહેવાય. નહીં વિત્તેન માટે મને બ્રહ્મ વિદ્યા જ આપો. અને આપણા ઉપનિષદો એ બ્રહ્મ વિદ્યાના પાઠશાળા છે. વચનામૃત એ બ્રહ્મ વિદ્યાની પાઠશાળા છે. મોટા સંતો એટલે તો કહેતા હતા કે મહારાજ વારે વારે કહેતા હતા કે ભણવા જેવી તો બ્રહ્મ વિદ્યા છે. અને આપણે એકવાર મહેનત કરીને બ્રહ્મ વિદ્યા જો મેળવી લીધી, યુગો સુધી સાથ આપે. અને બાકી ભૌતિક વિદ્યા આખા બ્રહ્માંડની મેળવી અને લાખ વર્ષ સુધી મહેનત કરીને મેળવી તો અંતે રાખ થઈ જાય. ભૌતિક વિદ્યા ગમે એટલી મહેનત કરીને મેળવો તો ટકે નહીં, અને બ્રહ્મ વિદ્યા મળે પછી ટળે નહીં. આજે આત્મા કે પરમાત્માને પામવાની તમન્ના, એને જાણવા માણવાની ઈચ્છા, એનું નામ જ બ્રહ્મ વિદ્યા છે. વિદ્યા એટલે શું? વિદ્યા મીન્સ નોલેજ, જ્ઞાન. તમે સંસ્કૃતનું જાણો સંસ્કૃત વિદ્યા કહેવાય, મેથેમેટિક્સનું જાણો તો એ વિદ્યા કહેવાય, બરાબર? સાયન્સનું જાણો તો વિજ્ઞાન વિદ્યા કહેવાય. એ જ રીતે આત્મા કે પરમાત્માને જાણવા એ બ્રહ્મ વિદ્યા છે. આ બે ને તપનને જઈને કાયમ એમ થાય કે આપણે કોઈ પણ ભોગે આત્માનો સાક્ષાત્કાર કરવો છે. આપણે અમર છીએ તો અમર પદને પામવું છે, આપણે આપણા સુખને પામવું છે. અને જ્યાં સુધી આપણને ખુદને આપણા સ્વરૂપને જાણવાની ઈચ્છા ન થાય ત્યાં સુધી ભગવાન પણ મદદ ન કરે. એ આપણી વ્યક્તિગત ઈચ્છા હોવી પડે. એમાં કોઈક મારી જેવા સાધુ આવ્યા અને એને કીધું કે એક ગામમાં ભગવાન બુદ્ધ આવ્યા હતા અને એને કીધું 4 મહિના સુધી બહુ ભગવાનની બધી મોટી મોટી વાતો કરી. જ્યાં તે 4 મહિના પૂરી થયા પછી નિમિતભાઈ જેવાએ પૂછ્યું કે પ્રભુ તમે અહીંયા આવ્યા, આટલી એટલી ભગવાનની પામવાની વાતો કરી, તો હવે આ ગામમાં બધાનો મોક્ષ થઈ જશે ને, બધા નિર્વાણ પદ થઈ જશે? ભગવાન ચોંકી ગયા. પ્રશ્ન એવો કર્યો કે તમે બધી વાતો સાંભળી એટલે બધાનો મોક્ષ થઈ? ભગવાન કે એ તો મને ખબર નથી, પણ તમે અહીં મારી કથા વાર્તા સાંભળતા હતા એટલે હું બહુ રાજી થયો છું. જેને જે જોતું આપવા તૈયાર છું, તું જા બધા પાસે લિસ્ટ કરી આય. અન ઓલો ઉપડ્યો લિસ્ટ કરવા. કોક કે મારે બૈરું માનતું નથી એટલે મારી બૈરું હું કહું એમ કરે થઈ જાય. બૈરા કે મારો ધણી હું કે એમ કરવું કે થઈ જાવ. હા, કોક કે મારે દીકરો બીમાર છે થાજો થઈ જાય, કોક કે મારે દીકરો નથી દીકરો થાય, કોક કે ગાય માંદી પડી છે તે હાજી થઈ જાય, કોક કે પેટમાં દુખે છે તે હાજુ થાય, કોક કે માથું દુખે છે તે હાજુ થઈ જાય, કોક કે મને 25 વીઘા જમીન મળી જાય, કોક કે સારો બંગલો મળી જાય, કોક કે હારી ગાયું મળી જાય. આખું મોટું લિસ્ટ લઈને આવ્યા. પછી ભગવાન બુદ્ધને વંચાયું કે બધા એની પ્રભુ આ જરૂર છે. ભગવાન કે આમાં એક મોક્ષની જરૂર છે? આ તારા પ્રશ્નનો ઉત્તર મેં આપ્યો. હું કીધું કે સાંભળ્યું તો બધાએ, સમજ્યા કેટલા? કે ત્યારે ભગવાન બુદ્ધ બોલ્યા કે જે જીવને મોક્ષની ઈચ્છા હોય એને ઈચ્છા ન હોય એને ભગવાન પણ નથી આપતા. એટલે જેને ઈચ્છા હોય એને આપે. કારણ ભગવાન ક્યારે કોઈ ઉપર કોઈ પ્રકારનો બળાત્કાર નથી કરતા. એ આપણી ઉપર ડિપેન્ડમેન્ટ છે. એટલે જ કીધું કર્મણ્ય એવા અધિકાર હસ્તે. કર્મ કરવામાં તો અધિકારનો અર્થ થાય સ્વતંત્રતા. એક અર્થ થાય. હું કર્મ કરવામાં તું સ્વતંત્ર છું, પણ ભોગ માટે જીવીશ તો તને ભોગ યોનીમાં જ ભટકાડી દઈશ. પછી ફળમાં તો તું સ્વતંત્ર નથી, ફળમાં હું સ્વતંત્ર છું.
તું જે કરીશ એ જ તને હું આપીશ. ખરાબ કર્મ કર અને પછી કે મારે સારી વસ્તુ જોતી છે, ઇમ્પોસિબલ. બાવળિયા વાવ્યા તો એ કાંટા જ મળવાના છે, આંબો વાવીશ તો કેરી મળશે. એટલે આ સાંભળીને એને એમ થયું ઓહો, આપણી ઈચ્છાથી જ ભગવાન, આપણી ઈચ્છા ભગવાન મોક્ષ આપવા તૈયાર હોય તો એ જ કરવું છે. બે કુટુંબ પરિવારનો ત્યાગ કરી હાલી નીકળ્યા, મોટા મોટા તીર્થોમાં ફરે, પૂછે કોઈ આત્માનું કલ્યાણ કરે એવો છે ધરતી ઉપર? જો ભગવાન એને કોઈ એવા સંત મળ્યા નથી કેતનભાઈ, પણ અંદરથી છે કે મારે કોઈક એવા સંત મળે મને ભગવાનનો ભેટો કરાવે. એમાં સોમનાથ ને દ્વારકા ને બધી યાત્રા કરતા જુનાગઢની તળેટીમાં આવ્યા ત્યારે કોઈ કીધું કે આજે ધરતી ઉપર કરોડોના કલ્યાણ કરવા માટે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે. એવું ક્યાં છે ગઢડામાં? અને બે સીધા બીજે ક્યાંય ન જતા ગઢપુરમાં આવ્યા. 1868માં એ ગઢપુરમાં આવ્યા અને ભગવાન સ્વામિનારાયણે ત્યાં મોટો રંગોત્સવ કરેલો. અને આ રંગોત્સવ પ્રસંગે મહારાજના એવા અલૌકિક દર્શન, જો એને પહેલા મહિમા સાંભળ્યો હતો કે સ્વામિનારાયણ ભગવાન છે, ચાકડીના ચટકે સમાધિઓ કરાવે છે, માણસથી એક નાનું વ્યસન છૂટતું નથી, કુટેવ છૂટતી નથી, ગાળું બોલવાની ટેવ પડી ગઈ હોય કે બીડીયું પીવાની ટેવ પડી ગઈ હોય કે ક્રોધ કરવાની ટેવ પડી ગઈ, છૂટતી નથી. સ્વામિનારાયણ ભગવાન હજારોની વજ્રસાર જેવી વાસના મુકાવી દે છે. અને આજે એ ભગવાન સ્વામિનારાયણ પ્રતાપે અનંત ઘોર કળયુગમાં ખુલ્લા દ્વારના બ્રહ્મચર્ય પાળે છે. આ માયાના બંધન છૂટવા છોકરાના ખેલ છે, વજ્રસાર જેવી માયા છે. પછી એક ભગવાન સ્વામિનારાયણ એવા હતા કે ચપટી વગાડતામાં માયાના દોષોના મૂળિયા કાઢી નાખે, બ્રહ્મરૂપ કરી મૂકે. હા, એક એકથી અનુપમ વાતો છે. આવ્યા એટલે મહારાજને સાંભળે અહોભાવથી દર્શન કર્યા. જો ઉત્સવમાં તો હજારો માણસો આવ્યા હતા, પણ જેને દિવ્ય ભાવથી દર્શન કર્યા એને દિવ્ય અનુભવ થયો. આપણે ઓરડાના પદ છે, એનું ત્રીજું પદ છે, આવડે છે ને? આપણે બોલીએ છીએ રાજુભાઈ, શું આવે છે? બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, મારે એક વાર્તા રે સૌને સંભળાવવાનું છે મન મારી મૂર્તિ રે. મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુખો. મારી મૂર્તિ, મારો લોક, મારા ભોગ અને મારા મુક્તો બધું દિવ્ય છે. મારી મૂર્તિ રે, મારા લોક ભોગ ને મુક્ત અને સર્વે દિવ્ય છે, ત્યાં તો જોયાની છે જુક્ત. એ ધામમાં છે એટલે જ દિવ્ય છે નહીં, અવની ઉપર હોય તો દિવ્ય છે. મહારાજ ને મુક્તો જેવા ધામમાં દિવ્ય છે એવા ધરા ઉપર દિવ્ય છે. અને ધરા ઉપરના જયારે દિવ્ય મનાય ત્યારે જ તે ધામમાં જવાનો આપણા દ્વાર ખુલે છે. મહારાજ કહે છે કે મારી મૂર્તિ, મારા લોક, હું જ્યાં રહું છું સ્થાન, એ મારા સંતો ભક્તો બધા દિવ્ય છે. આને આ દિવ્ય ભાવથી દર્શન કર્યા એટલે સમાધિ થઈ ગઈ. સમયમાં તો 10,000 ઉપરાંત માણસો હતા, આ બેન સમાધિ થઈ. એવા અલૌકિક અનુભવ થયા. બધાએ લોકાંતરના દર્શન થયા મોટા મોટા. પછી ગોલોક વૈકુંઠાદિક ધામોના દર્શન કરાવ્યા. પછી તો અક્ષરધામમાં ગયા. અનંત મોટા મોટા મુક્તો દેવો ઈશ્વરો જેની સ્તુતિ પ્રાર્થના કરતા હતા. જેમ સમગ્ર નદીઓ સમુદ્રમાં હમાય, બધા દેવોના ઈશ્વરોના ઐશ્વર્ય જેમાં હમાતા હતા પાછા નીકળતા હતા. આવી અલૌકિક અનુભૂતિ થઈ. નક્કી થઈ ગયું કે મેં જુનાગઢમાં જે સાંભળ્યું હતું એ જ આ પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે. અને ઓળખાય એનો માપ શું? અર્પણ થઈ જવું એ જ માપ છે. કોઈ પણ ઓળખાય, જેને જે ઓળખાય, માનો ભગવાન ઓળખાય, ઓળખાણા એને પછી એકવાર મહારાજની મૂર્તિ સમજાણી, એને વિષય ન શકે તાણી. મહારાજ કે ઉદ્ધવજી છે એ એને ભગવાન સમજાણા, વિષયમાં લીધા લેવાતા નથી. અને એક વાત સમજો, અમુક વસ્તુ અનુભૂતિની હોય, આપણને અનુભૂતિ ન હોય એટલે આપણે કોઈનો વિરોધ ન કરાય. તમારે રામ ભગવાનને ઓળખવા હોય તો રાવણથી રામ ન ઓળખાય, હનુમાનજી થવું પડે તો ઓળખાય. કૃષ્ણ ભગવાન ઓળખાય, કૌરવ ને કૃષ્ણ ભગવાન ન ઓળખાય, ઉદ્ધવજી થાવ ત્યારે ઓળખાય. એમ ભગવાન સ્વામિનારાયણને ઓળખવા હોય તો આ જય અને તપન જેવા મુમુક્ષુ બનવું પડે. રામાનંદ સ્વામી જેવા સાક્ષાત્કારી એની માટે કુરબાની આપવા તૈયાર રહેવું પડે.
ઈડરનો મહારાજા રાજપાટ આપવા તૈયાર હોય, રાજગુરુ પદ થાપવા તૈયાર હોય, અઢળક સંપત્તિ મફળક આપવા તૈયાર હોય, એને ફગાવી દેશે. એ ગોપાળાનંદ સ્વામી થાક જેની પૂજામાં રોજ ભગવાન દર્શન દેતા, ભેરું બની ભગવાન સાંભળ્યો, નિત્ય દર્શન આવે, નિત્ય રોજ ભગવાનના સાક્ષાત્કાર થતા. એ સાક્ષાત્કારીને સાક્ષાત્કારી ઓળખાય, સામાન્ય ન ઓળખાય. આને ઓળખાણા, અર્પણ થયા. અને પછી તો તન તોડ મન મોડ લાઈફ ટાઈમ સેવા કરી અને યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી જેવા સાથે જીવ બંધાણો, હૈયાનું હેત થયું. મહારાજે જ્યારે મોટા મોટા મંદિરો બંધાવ્યા, મોટા મોટા ઉત્સવો કર્યા, એમાં ખૂબ સેવા કરેલી. મહારાજે જ્યારે આચાર્ય મહારાજની સ્થાપનાઓ કરી, અયોધ્યા પ્રસાદજી મહારાજ અમદાવાદમાં ગયા, રઘુવીરજી મહારાજ વડતાલમાં રહ્યા, તો આ બે સાધુ વડતાલમાં રહ્યા. ગોપાળાનંદ સ્વામીનો સેવા સમાગમ કરી અને આત્મામાં પરમાત્માને સાક્ષાત્કાર કર્યો. આ સમજવા જેવું છે. અમુક વખતે આપણે સાથે હોઈએ પણ એનો લાભ ન લઈ શકીએ અને આપણે આપણામાં શ્રેષ્ઠતા માનતા હોઈએ તો ઘણીવાર ચૂકાઈ જાય અને જન્મ વ્યો જાય, પછી કરવાનું રહી જાય. પછી તો અંદર બહાર બધે ભગવાન દેખતા હતા. આમ હરિકૃષ્ણ મહારાજ પાસે ઉભા રહે ને તો આંખમાંથી શ્રાવણ ભાદરવો વહે. કેટલી વાર મહારાજ પોતાના કંઠમાંથી હાર કાઢીને આ જયાનંદ સ્વામીને, તપસાનંદ સ્વામીને પહેરાવતા હતા. એ મહારાજે દીક્ષા આપી 1868માં, ત્યારે જયનું નામ જયાનંદ સ્વામી રાખ્યું હતું, તપનનું નામ તપસાનંદ સ્વામી રાખ્યું હતું. અને એ બે જોડી હતા, જુગલ જોડી, લાઈફ ટાઈમ ભેગા રહ્યા. કેવી મિત્રાચારી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક ઇતિહાસ છે ને અજબ ગજબના, એને જાણતા હોય જાણે, માણતા હોય માણે, બીજાને કંઈ ખબર જ ન પડે. બે લાઈફ ટાઈમ ભેગા રહ્યા, લાઈફ બે સ્થિતિ થઈ તો એવી, અને ગોપાળાનંદ સ્વામી સેવા તો સાથે સેવા કરી તો એવી. અને ધામમાં જવું હતું તો 1930 માગશર મહિનામાં, માગશર સુદ ચોથને દિવસે જયાનંદ સ્વામી હતા, એ 15 દિવસ મોટા વહેલા આવ્યા હતા. હવે 15 દિવસ નાના હતા. તો કે પહેલા હું જાઉં પછી તું જાય છે, 15 દિવસ પછી હું મહારાજને લઈને તેડવા આવીશ. એટલે 1930 માગશર સુદ 14 જયાનંદ સ્વામી વડતાલમાંથી ધામમાં ગયા. અને પછી માગશર વદ 14 તપસાનંદ સ્વામીને મહારાજ તેડવા આવ્યા. આખા વડતાલમાં ચંદન પુષ્પની વૃષ્ટિ થઈ અને અનેકને મહારાજના દર્શન થયા. આવી રીતે ડંકો વગાડીને ધામમાં ગયા. નાના નાના પરમહંસોના જીવન છે, પણ સમજવા જેવા અને પામમાં જેવા પરમહંસોના જીવન છે. એક એકથી અનુપમ જીવન છે. માંડવીમાં એ વખતે ખયા ખત્રી વગેરે સત્સંગી બહુ હતા. એક સુખદાતાનંદ સ્વામી હતા. સુખદાતાનંદ સહુને સુખ રૂપ, જેનું જીવન અતિ અનુપ. સુખદાતાનંદ સ્વામી સૌને માટે સુખરૂપ હતા. એમનું જીવન જ આખું દિવ્ય ને ભવ્ય હતું. અનુપમ અલૌકિક ઉર્જાથી ભરપૂર હતું એ સુખદાતાનંદ સ્વામી. એમનો જન્મ માંડવી શહેરમાં વણિક કુળમાં થયો હતો. એનું નામ હતું સુંદરજી શેઠ. સમૃદ્ધિમાન ઘર હતું. એના પિતાશ્રી પણ સમૃદ્ધ હતા, પણ પૂર્વના બળિયા આત્મા. એટલે મેં કીધું ને કે પૂર્વનો જે બળિયો હોય એને નાનપણથી એ લાગે. ઘણા એમ કે છે કે તમે ભગવાન 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 કહો છો, ને ભગવાન હોય એનું અનુભૂતિ હું, માપ હું, અમે ક્યાંય ભગવાન ભાડ્યા નથી. બરાબર છે. મારે એને એ કેવું છે કે કોઈ ગરીબ હોય અને ઝૂંપડપટ્ટી વાળા હોય, એને આ અબજોપતિ વાળાના રૂપિયા હોય એટલા રૂપિયા નથી ભાડ્યા, એટલે રૂપિયા નથી. એને રૂપિયામાં કેવો, એના કર્મ હારા નથી એટલે ગરીબ છે. એને રૂપિયા નથી મળ્યા, એ એનો પુરુષાર્થ નથી, એની મહેનત નથી, એની પાસે સ્કિલ નથી, બાકી રૂપિયા નથી. જો રાજુભાઈ, આ ઘણી ગાયો કે જંગલના પ્રાણીઓ હોય તો બચ્ચાનો જન્મ આપે, પછી સીધું જ તે વંશ એ બચ્ચું એની માને સ્તનપાન કરવા માંડે છે. હું તમે શીખવાડવા ગયા હતા, એ જન્મેલા બચ્ચાને સીધું માતાને ધાવવા કેમ માંડ્યું? પૂર્વના સંસ્કાર છે. પૂર્વે જન્મો, જ્યારે આગલા જન્મમાં જન્મા ત્યારે એને ખબર છે કે અમારું પોષણ માતાના સ્તનપાનથી થાય છે. એ એના પૂર્વના સંસ્કાર. આપણે કઈ શીખવાડવા નથી જતા, કોઈ શીખવાડવા જ આવી છે તો એ સીધું જન્મેલું બચ્ચું સીધું ક્યાં આવ્યું જાય છે? માતાના સ્તનપાન. કેમ? જે પૂર્વના સંસ્કાર છે. સેમ જેને પૂર્વના બળિયા હોય એને સીધો ભગવાનને પામવાની લગ્ન લાગે. શું કામ? એ પૂર્વના સંસ્કાર છે. પૂર્વે એને ક્યાંક
ભગવાન જોયા છે અથવા તો કંઈક ભગવાન માટે કર્યું છે એટલે એ સંસ્કાર એને પ્રેરિત કરે છે. અને પૂર્વના સંસ્કાર એમાં પાછો સોનામાં સુગંધ વળી, આપણી ગુજરાતી કહેવત છે સંગત એવી રંગત, કાળિયા પાસે ધોળિયો બાંધો વાન નો આવે હાન આવે, જેવો સંગ એવો રંગ. એ ખયા ખત્રી એક વખત તો વેદાંતી હતા, ત્યાં એ ઇલાકામાં ભગવાન થઈને પૂજાતા હતા, મહાપ્રખર પંડિત હતા, પણ ભગવાન સ્વામિનારાયણે પોતાની અલૌકિક પ્રભાવથી એ ખયા ખત્રી વગેરેને સત્સંગ કર્યા. બહુ ઇતિહાસ મોટો છે. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે બેસાડ્યા ને એને એ 100 પ્રશ્નના ધાણી ફૂટે એમ જવાબ આપ્યા, પણ એ બધા સત્સંગના રંગે રમાયા. પછી તો એ કે ભગવાન હોય ને તો હોના નાડી પ્રાણ ખેંચી લેતી. કબૂતરાને લાવે ને તો મહારાજ કબૂતરાને સમાધિ કરાવે, ચકલા નાખે ચકલાને દાણા સમાધિ થાય. અનંત અવતારો થયા, પણ કબૂતરાને, ચકલાને, પંખીડાને સમાધિ કરાવ્યું. અરે મગરને, માછલાને સમાધિ કરાવ્યું. એવો તો ઢુંગો ધણી ભગવાન સ્વામિનારાયણ એક છે. સહેજે સહેજે થાય સમાધિ અને ટળે સર્વે ઉપાધિ, ઉપાધિ ટાળી નાખે સહજ સહજ. આ તો અને ભગવાન સ્વામિનારાયણનું સમાધિ પ્રકરણ એટલે શાનું પ્રકરણ છે? સ્વરૂપ નિષ્ઠાનું પ્રકરણ છે. શાનું? અને મહારાજ પોતાનું સ્વરૂપ ઓળખાવા આવ્યા હતા, કારણ કે મહારાજે વરદાન આપ્યું હતું તમે જેવા મને જાણશો એવા હું તમને બનાવી દઈશ. એટલે સહેજે સહેજે સમાધિ કરાવતા હતા. અને સમાધિમાં શું, મહારાજનું પોતાનું બધા જેને સમાધિ થઈને જે પોતાના અભિષ્ટ હતા, કોઈ જેને જે દેવ હતા, ઈશ્વરો હતા, અવતારો હતા, જેને જે માનતા, એને મહારાજનું સ્વરૂપ જ ઓળખાવ્યું છે ને. અને એ તો અનુભૂતિના રણકાર છે. કાંઈ એ બધા જે પરમહંસો આવ્યા એ કોઈ સામાન્ય નહોતા. બ્રહ્માનંદ સ્વામી ભુજની પિંગળ પાઠશાળામાં ભણતા હતા અને એક દિવસ બધાની સ્પર્ધા થઈ આવા વિદ્યાર્થીઓની. તે વિદ્યાર્થીઓમાં એક બહુ હોશિયાર છોકરો હતો. તે ચરચરી 40 છંદ બોલ્યો નવા રચીને. કેટલા? જાન જેવો ચરચરી. આપણે ચરચરી છંદ ખબર પડે તમને? હે? હા. દેખત બળ ભાગ ના કળયુગમાં કલ્પ વૃક્ષ નિરખો આબ લીંબ વૃક્ષ પુરુષોત્તમજી પ્રત્યક્ષ સંત સભા ભરતા. આ બધા યાદ, અને ચરચરી કહેવાય. આમ ચરચર હાલ્યા જાય. દેખત બળ ભાગ લાગ પોત સવલ નવલ પાગ અંતર્યાનું જાગ જાગ છબી અથાગ ભારી. આવા છંદ એને કહેવાય. હવે એવા આપણે તો એક બનાવવું હોય ને તો માથાનો દુખાવો થાય. ક્યારેક કરજો. એક જે આમ ઝડઝડક સાથે જે બનાવ્યા છે સંત બ્રહ્માનંદ સ્વામી કે આમ શબ્દ કરતા આવી કાવ્ય, ત્યાં શબ્દ હાથ જોડીને ઉભા રહે. આ પુરુષોત્તમ નારાયણ પરમહંસની તાકાત. આ 40 છંદ બોલ્યો ને, બધા તાળીના ગગડાટ કરે. હું કેવી રીતે તાળીઓ પાડે? વાહ 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 વાહ. પડો તાળીઓ, વાહ 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 વાહ. બધા વાહ વાહ તાળીઓ પાડે બધા. એટલે બધા બહુ તાળીઓ પાડી. લાડુદાન કાંઈ ન બોલ્યા. એટલે શાળાના પ્રધાનાચાર્ય કહે છે કે તને કઈ નહોતું, શું થાય કે મારા બનાવેલા મારું હેઠું ખાઈશ કે? ઓલાના તો મરચા મરી ગયા. એ કે આ 40 સર્જરી છંદ બનાવતા મારે 1 મહિનો ગયો, ના કે મારા બનાવેલા છે. કઈ રીતે? એટલે ઓલો કે પણ કઈ રીતે? એમના બનાવેલા કઈ રીતે? અને જો એને બનાવ્યા હોય તેને આવડતા હોય. મારા બનાવેલા છે હું બોલ્યો, અને ઓલા હજી નવા તાજા ક્વોલિટીના બનાવીને લાવેલો. જૂના ને હો, તાજા બધા હતા. તાજા બનાવીને લાવેલા. એને પવ્યો થોડા કિરકભાઈ, બસ વાંધો. એટલે તાજા બનાવીને લાવેલા. અને ઓલા ચેલેન્જ આપી કે જો એને બનાવ્યા હોય તો એને આવડવા પડે. સીધી બાબત છે. કોઈ એને લખીને તો કોઈને આપ્યા નતા, નવા જ હતા. કેવા પ્રતિભા સંપન્ન. ધાણી ફૂટે 40 શ્લોક બોલી ગયા. સર્જરી છંદ હો, એક જ વાર સાંભળે. આ એની બ્રહ્મચર્યની તાકાત હતી. આ સંયમ ને સદાચારની શક્તિ હતી. એક જ વાર ઓલે બોલ્યા તે 40 કંઠસ્થ રાખી લીધા. આપણે તો હમણાં સભા પૂરી થાય ને પછી કઈ બોલો શું આવ્યું કે ચાલુ કંઈક આવ્યું તો ખરું. સરસ, ભગવાનની મોટી મોટી વાતો આવી હતી. હે એટલે કહેવાનું કે આવા પ્રતિભા સંપન્ન હતા કે આમ કોક બોલે ચરચરી જેવા છંદ 40 બોલે 40 શબ્દ છે યાદ રાખી લે. જૂનાગઢના નવાબ, ભુજના મહારાજ, જામનગરના મહારાજ, આ બધા જને સન્માનવા લાલાયિત હોય.
આવા પ્રતિભા સંપન્ન પુરુષોત્તમ નારાયણના પરમહંસો થયા હતા. એ એની અનુભૂતિના રણકાર હતા. આપણે તો આપણો ઘરનો છોકરો નથી આપણું માનતો. અને અમુક તો આરા ડેન્ટિસ્ટ હોય, મોઢામાં તમાકુ ભર્યું હોય અને સ્વામિનારાયણ ભગવાન ને ત્યારે ખોલા તું પેલા તમાકુ જ મૂક. હવે તો તમાકુનો ગુટકો મૂકી શકતો નથી અને ભગવાનની ચર્ચા કરવા હાલી નીકળ્યો. જેને ભગવાન માટે કુરબાની આપી હોય એ ભગવાનને ઓળખી શકે. અને પાછા બીજા તમાકુના ખાનારા હોય એને મનાવી જાય તમાકીઓને. તમાકુ ખાનારા વ્યસની હોય એને વ્યસનીની વાત જ મનાય. જે વિરક્ત હોય એને વિરક્ત પુરુષોની વાતમાં વિશ્વાસ આવે. જે ભક્તિમાન હોય એને ભક્તિમાન પુરુષોની વાતો ગમે, એના જીવને જાગે. હા, એક એક પરમહંસોના આવા એ સુખદાતાનંદ સ્વામી સમૃદ્ધિમાન હતા, પણ એને આમનો સંગ લાગ્યો ખયા ખત્રી વગેરે ભક્તોનો. અને એને એમ થયું કે ઓહો, ભગવાન પ્રગટ હોય તો સંસારમાં રહીને કામ શું છે? અનંત જન્મ ભોગ માટે ખોયા અને વૃથા ભોગવ્યા. અનેક જન્મ ખોયા વણ અર્થે અંતે નાયવા કોઈ કામ. આ એક દેહ હરીને અર્થે રાખવો કરી 8 જામ. આ ઠેરાવ કરીને નીકળી ગયા. ફરતા 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 1800 પછી આ જે મુમુક્ષુ હોય હજી જો એને ભગવાનના દર્શન નથી કર્યા, એને સત્સંગ થયો પછી, કારણ કે મહારાજ 69 કાળ પડ્યા પછી ફરીને ભુજમાં નહોતા ગયા, પ્રતિષ્ઠા વખતે ગયા. એ પહેલા મહારાજ 60 થી 7-8 વર્ષ સુધી ભુજમાં દર વર્ષે જતા હતા અને પછી મહારાજ 8-10 વર્ષ સુધી ન ગયા. આ ભુજનો નિયમ છે. અને આને સત્સંગ થયો ત્યારે મહારાજ ભુજમાં આવતા નહોતા. તેને એમ થયું કે હું જ્યાં હોય ના જાઉં, વાટ ક્યાં નહીં જોવાની, આ દેહનો હો નિર્ધાર, ખોખું તો કાલ પડી જાય, કાયા તો કાચના ટુકડા જેવી છે, આમ ટકોર લાગે ત્યારે કોનું ક્યાં એન્ડ આવી જાય એનું કોઈ નક્કી નથી. અને ડાયો માણસ એને કહેવાય કે આ લાઇટ હોય ને ત્યાં કામ કરી લે, ફ્યુઝ ઉડે પછી કાંઈ ન થાય. એમ આપણા જીવનનો ફ્યુઝ ઉડે એ પહેલા ભગવાનને ભેટવામાં જે યુઝ કરી લે ને એ ડાયો કહેવાય. તો મહારાજ કે પોતાના કલ્યાણ માટે કામ કરેલી કુશાગ્ર બુદ્ધિવાળો છે. આ બુદ્ધિશાળી બુદ્ધિ તો બધા પોતાને કોઈ એવું નથી માનતા. દુનિયામાં બધા પાસે એક વસ્તુ હોય કોમન. એ કઈ વસ્તુ ખબર છે? બુદ્ધિ. દરેક એમ જ માને છે કે અમે બુદ્ધિશાળી છીએ, બીજાને કાંઈ ખબર પડતી નથી. પણ આ બુદ્ધિની શુદ્ધિ બહુ જરૂરી છે. બુદ્ધિ તો છે જ, બ્રહ્મને પરબ્રહ્મને પામવાની જેની તમન્ના હોય એને એ બુદ્ધિની શુદ્ધિ કહેવાય. હોય તો ખરું, પણ પાણી વેગે વહેતું હોય ને તો ત્યાં પ્રતિબિંબ ન દેખાય. વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે. એમ જ્યાં સુધી આપણામાં અનેક વિચારો હોય ત્યાં સુધી ઈશ્વરનો અનુભવ ન થાય. ડગમગે દિલ જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રે, અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે. અને પ્રીત કરી પર બ્રહ્મ શું એ ભવમાં ન આવે. પણ આપણે કરવી જોઈએ. હા, સુખાનંદ સ્વામી એ 1872 મહારાજ ગઢપુરમાં હતા અને ગઢપુરમાં મહારાજે ભવ્ય રામનવમીનો ઉત્સવ કરેલો. કુશલ કૌરબાઈને એનું ઓલું કરીને રંગોત્સવ કરીને આવેલા અને એ હરિજયંતીનો મહારાજે ઉત્સવ કર્યો અને આમ સાંભળ્યું હતું ને. જો આપણે આ શ્રવણની બહુ મોટી તાકાત છે. આપણને નાનપણથી રૂપિયા રળવાનો શોખ હું કામ થઈ ગયો છે? બધા સાંભળ્યું છે રૂપિયા વગેરે હાલે જ નહીં. કોઈ રૂપિયા ન હોય ને એનું કોઈ ગણતું જ નથી. રૂપિયાનો બહુ મહિમા સાંભળ્યો છે. સ્ત્રીનો ધનના સુખનો બહુ મહિમા સાંભળ્યો છે. એટલે ખોટી લગ્ન લાગે કે શ્રવણ કરીને હા ઓલું કર્યું છે. એટલે તમે જુઓ, તમારી પાસે હીરકભાઈ, તમે કોઈ એક ભાઈ પાસે $1 લાખ માગો છો, બરાબર છે? અને તમે ઘણી વાર ઉઘરાણી કરીને આપવા ન આવ્યા હોય, બરાબર છે? પછી હવે તમે લેટ્રિન ગયા ને આપવા આવે, તમે લઈ લો કે ન હોય ત્યાં હવે લેટ્રિન કરી લે તો પછી આવું એમ કે લઈ લો, હા બરાબર. હું તાવન ખકડાવે રાતના 12 વાગે કે આ તાર રૂપિયા દેવા આવ્યો તો જાગીને લઈ લો, કેમ કે હવાજમાં આવજે. હે, બજારમાં મળ્યો કે કાલે આ તારા રૂપિયા, તો એમ કહો ઘેરે દેવા આવજે. હે, ગમે ના મળે લઈ લો કે નહીં? શું કામ? પૈસાનો મહાત્મા સાંભળ્યું છે કે પૈસા પુરાણ આખી જિંદગી સાંભળ્યું છે. હું પૈસા પુરાણ સાંભળ્યું છે એટલે એનો મહિમા છે. એટલે લઈ લે. એમ જદી પુરુષોત્તમ સાંભળાશે ને તેથી ક્યાંય નહીં બંધાય. એટલે ગોપાળાનંદ સ્વામી કીધું મુમુક્ષુ છે કોઈ દેવમાં, કોઈ દેહમાં, કોઈ દેશમાં ક્યાંય ન બંધાય. એને ખબર પડે કે આ
પામમાં જવું ત્યાંથી પામી જ જાય. જેમ ભૂખ્યો હોય એ પછી ભોજનની ચર્ચા ન કરે, જે મળ્યું ટાઢી ખીચડી ટાઢીને ઊની હોય ઊંચી, થોડીક તીખી હોય તીખીને ગળી હોય ગળી, ભૂખ્યો છે એટલે ખાઈ લે. આ બધા ભગવાનના ભૂખ્યા હતા. એટલે જો કોઈક રામ ઉપાસક હતા, કોઈક કૃષ્ણ ઉપાસક હતા, કોઈક શિવ ઉપાસક હતા, કોઈક માં જગદંબાના ઉપાસક હતા, પણ બધા ભગવાનના ભૂખ્યા હતા. એટલે ભગવાન સ્વામિનારાયણ પાસે આવી ખેંચાઈ આવ્યા હતા. આ ભૂખ અગત્યની બાબત છે અને એ પોતાને જાગવી જોઈએ. બહુ સરસ સમજવા જેવો પ્રસંગ છે. સમજવા જેવો પ્રસંગ હું એક નવા એંગલથી કહું છું. તમે સાંભળેલો છે પણ મારે જે કહેવું છે એંગલ પકડજો. કે ગુણાતીતાનંદ સ્વામી મહારાજને જનોઈ આપી ત્યારે એની માતા સાકરબાને કહે છે કે આજ ગીત ગાવ, હાકરને પાતા હાવ્યા છો, આજ પુરુષોત્તમ નારાયણને જનોઈ લીધીશ. કેટલા ઘર બેઠા જ દેખે નિરાવરણ સ્થિતિ વાળા છો. મહારાજ ગૃહ ત્યાગ કરીને નીકળ્યા 1849 અષાઢ સુદ દશમે. તે દિવસે એના પિતા ધામમાં ગયા. તેની બાને કહે છે કે દેહના બાપા ધામમાં ગયા ને ધામનો ધણી વનમાં ગયા. આ હવે કરોડોના કલ્યાણના દ્વાર ખુલશે. આ ઘરે બેઠા બધું જોવે છે. અને આની જેવડા નાના હતા અને બહુ ભજન કરતા હતા. તેની બા કે બેટા મૂળજી ગઢપણમાં ગોવિંદ ગવાય, અત્યારથી હું મૂંડ્યો છું, થોડું ભણવામાં ધ્યાન આપ, કામ કરવામાં ધ્યાન આપ. ત્યાં તો એની બાનો હાથ પકડીને ગામના ચોરે લઈ ગયા. સૌરાષ્ટ્રમાં ચોરે બધા બેઠા હોય, આપણે એનું વર્ણન નથી કરવું, પણ આરતી ડંકો વાગે ને એટલે ઉભા થાય ત્યાં સુધી ગંદીપો ટીપતા હોય ત્યાં. હા, મંદિર એટલે ગંદીપો ટીપવાનું સ્થાન. એની બાને કે તમે કયો છો ગઢા થાય ત્યારે ગોવિંદ ભજે. આ ભજે છે કઈ જુઓ તો કે આ જુઓ તો હું શાને ભજે? આખી જિંદગી ભજન ન કર્યું એને તેમ વૃદ્ધપણમાં ન થાય. તો નાનપણથી કર્યું હોય ને તો થાય. મારે કેવું નાનપણથી આ લગ્ની વાળા અને વાડીમાં પાણી વાળતા હતા અને તેવી 24 વર્ષની ઉંમર, યુવાન અવસ્થા. કારણ કે 41માં જન્મમાં આ પ્રસંગ છે 65 નો. મહારાજ કે મૂળજી હું કરવા આવ્યા હતા ને હું કરો છો? બ્રહ્મતેજ ક્યાં હું કહી ગયું? તે આપણને કોક કે એટલે મહારાજે આપણને જન્મ હુકામ આપ્યો છે ને હું કરો છો? તો આપણે શું કેવી? હાલો આપણને મહારાજે આવીને દર્શન દઈને કીધું તો આપણે શું કરીએ? હે? હા, ના, થોડું નહીં, ઝાઝુ જગત નું કરીએ, થોડું જ ભગવાન નું કરીએ. આવડો નિયમ છે. હે, મેં કાલે જ એક યુવાનનો ફોન હતો એટલે મેં કીધું જો આપણે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ ચારેય પુરુષાર્થ સિદ્ધ કરવા ના હોય અને શિક્ષાપત્રીમાં મારે જ આજ્ઞા કરી છે. તો મેં કીધું જો અમુક પ્રારબ્ધથી મળે તો ધર્મ અને અર્થ છે, અરે ધર્મ અને મોક્ષ છે એ પ્રારબ્ધનું ફળ નથી, વ્યક્તિ કરવાનું છે. અને અર્થ અને કામ છે એ તો પશુ પંખી નહીં મળે ને આપણને મળે, એટલે એ કોઈ પ્રશ્ન નથી. તો આપણો ઝાઝો સમય મેં કીધું પશુ પંખી તો આખો લાઈફ ટાઈમ અર્થ અને કામ માટે જ વાપરે છે. કારણ કે ખાવા માટે કરો એ અર્થ માટે કહેવાય અને ભોગ માટે કરો એ કામના માટે કહેવાય. મનુષ્ય જન્મ તો એ તો પ્રારબ્ધનું ફળ છે. એટલે કોઈ માણસ જન્મે તો એનો જન્મ, મૃત્યુ, કેવા પરિવાર મળશે, કેટલી ધન સંપત્તિ મળશે, આ ચારે જન્મ પહેલા લખાઈ ગયું હોય. તો મેં કીધું પશુ એ અર્થ અને કામ માટે મહેનત કરે, આપણે અર્થ અને કામ માટે મહેનત કરવી તો આપણે પશુ એની પાકી જ છે બીજા જન્મે. કેમ છે? જે પશુ મહેનત કરે છે એ આપણે કરીએ છીએ. આપણે મેં કીધું ધર્મ અને મોટામાં મોટા અર્થશાસ્ત્રી થયા હોય તો ભારતના એક કૌટિલ્યમાં ચાણક્ય, એની કૌટિલ્યનું અર્થશાસ્ત્ર આજે વિશ્વ આખું એમાં જ અર્થશાસ્ત્ર શીખે છે. કોઈ પણ અર્થશાસ્ત્રી થાવ તો એને ભણવું જ પડે મોટા. તો એને પહેલું સૂત્ર શું લખ્યું ખબર છે એનું? કે ધર્માત અર્થમ સાધયત. ધર્મ મારે અર્થ મેળવો. અને મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે અપી ભૂરી ફલમ કર્મ ધર્મપેતા ભવેદ્યચી આચાર્યમ તરિતન્નેવ ધર્મ સર્વાર્થ દોસ્તી. અબજો રૂપિયાનો લાભ થતો હોય પણ ધર્મ લોપીને થતો હોય કોઈ દી ન લેતા, મરી જશો. એ રૂપિયા તમને ભૂત સરસ છે, રૂપિયા તમને જેલમાં નાખશે. એટલે તમે જો આજથી 35 વર્ષ પહેલા ટોપ લેવલના જે ધનપતિઓ હતા એનું આજના સંશોધકોએ સર્વેયું કાઢ્યું છે, એમાંથી 7-8 તો ગાંડા થઈ ગયા, 1-2 જેલમાં ગયા, 1-2 આત્મહત્યા કરીને મરી ગયા. અણહકનો, અધર્મનો પૈસા. એટલે મારે કઈ કરોડ રૂપિયાનો લાભ થતો હોય પણ ધર્મથી બહાર હોય નોખ લેતા, એ તમને સુખ નહીં આપે. તમને થોડાક દિવસ એવું થાય છે કે સંપત્તિ મળી
ભૂરી ફલો ધર્મ પેતા ભવેદિ આચાર્યમ તરી તન હોય, લેતા જ નહીં. શિક્ષાપત્રીનો 72મો શ્લોક કેટલો મજબૂત શ્લોક છે. પણ મેં એને પૂછ્યું, મેં કીધું તો તું ભયલું આ ઝાઝો સમય શેની માટે આપે છે? અર્થ અને કામ માટે આપે છે કે ધર્મ અને મોક્ષ માટે? મને કે 40-60 કહી શકાય સ્વામી. 40-60 એટલે મેં કીધું 40-60 એટલે કે 60% છે એ અર્થ અને કામ માટે ને 40% ધર્મ અને મોક્ષ માટે. એટલે પછી મેં ફરીને પ્રશ્ન પૂછ્યો. મેં કીધું આપણે 24 કલાકનો દિવસ હોય, બરાબર છે, એમાં આપણે ધર્મ માટે અને મોક્ષ માટે એટલે ભજન ભક્તિ સેવા સત્સંગ માટે એમાં આખો દિવસનો સમય કેટલો અપાય? તો મને કે કલાક તો આપું છું. આ બહુ નિખાલસ જ બોલો. આપણે શું કરીએ? આપણે એ જ કરીએ. આપણે ભગવાન માટે કેટલો સમય આપીએ છીએ? આપણા આત્મકલ્યાણ માટે કેટલો આપીએ? આપણે ભગવાન માટે આપીએ ને જ આપણા કલ્યાણ માટે આપ્યો છે, આપણા આત્માના સુખ માટે આપ્યો છે. આપણે જાજો સમય એમાં આપી શકતા નથી. અને પાછી ગણતરી હાઈ જ થાય એમ. હવે મેં કીધું 24 કલાકમાં તમે 10 કલાક આત્મકલ્યાણ માટે આપતા હોય ને 14 કલાક સંસાર માટે આપતા હોય તો જ 40-60 થાય. તો મને કે એમ તો સ્વામી 4 કલાક નથી અપાતું, માંડ કલાક અપાય છે. અને તમારે વીકેન્ડમાં રોજ નહીં, રોજ તો પૂજામાં અડધો કલાક આપતા હશો અને કોઈક કલાક આપતા હોય તો સારું, અને અડધો કલાક આપતા હશો ત્યારે પ્લાન થતો હશે ધંધાનો કે પૂજા થતી હશે તો તમે જાણો, ઠાકોરજી જાણે. બરાબર છે ને? આ કહેવાનો પોઈન્ટ આ છે કે આ મુમુક્ષુ છે એ સુખદાતાનંદ સ્વામી એને અનુભૂતિ થઈ કેમ જઈને ભગવાન માટે કુરબાની આપી. મહારાજે એને સમાધિમાં અલૌકિક અનુભવ આપ્યો. મહારાજે એને હવના માટે સુખરૂપ હતા, સુખ મેળવવાની તમન્ના હતી, એટલે એનું સાર્થક એવું સુખદાતાનંદ સૌને સુખરૂપ પુરુષોત્તમના પરમ હંસ અતિ અનુપ આવા હતા. બહુ ભજનાનંદી સુખદાતાનંદ સ્વામી જ્યાં જઈને ઉભા રહે ને ત્યાં બધાને દુઃખ વહેતા થઈ જતા. એના વિકારે એના વાયરે વિકાર વિરમી જતા. શ્રીજી મહારાજે લખ્યું ને, સાગરમાં લખ્યું છે કે ચંત ચલત મગ મેં 100 લગી પવન લગે ઓર. સાચા સાધુ રસ્તામાં હાલ્યા જતો એને અડેલો પવન કોકને અડે. સંત ચલત જો મગ મેં 100 લગી પવન લગે ઓર. તાકો હોત કલ્યાણી એસો હે બળજોર. આ એટલા તાકાતવાળા કે એના સંકલ્પે બીજાના વિકાર વિરમી જાય. પણ કોના વિરમે? એમાં વિશ્વાસની હેત હોય એના. ગુણાતીતાનંદ સ્વામી કે નિરંજનાનંદ સ્વામી પાસે બેન તો ટાઢું થઈ જાય. એક સાધુ કે સ્વામી પાસે બેહવું ને તો ટાઢું થઈ. સ્વામી કે હેત હોય થાય નક ધગી જાય. હું કૃષ્ણ ભગવાનને ગીતાનું જ્ઞાન આપ્યું ને તે અર્જુનને ટાઢું થયું અને ધૃતરાષ્ટ્ર ધગી ગયું. બે સાંભળી હતી. શું કામ? કે એને અર્જુન નો ગાંડું લે એમાં જ એને સુખ હતું. એને કાંઈ જ્ઞાન બાનની પડે જ નહોતી. એને એનો છોકરો જીવવો પડે. ભલે હાવ કોડો હતો, અધર્મી હતો, પાપી હતો, પણ એટલો મહાન હતો એ. અને એટલે એનું ફળ એને ભોગવવું પડ્યું. ભૂલ કરે એ ભોગવે, સીધી બાબત છે. આ સુખદાતાનંદ સ્વામી એવા સુખરૂપ થયા. અમદાવાદ દેશમાં વિશેષ વિતરણ કરતા હતા. એમાં તે જે પંચમહાલ પ્રદેશ, ઝાડી પ્રદેશ કહેવાય, એને પેલા ઝાડી પ્રદેશ કહેવાતા. ગોપાળાનંદ સ્વામીની વાત આવે છે ને કે ઝાડી પ્રદેશમાં સ્વામી ગયા હતા તો બધાને એમ થયું સંતોને ખાલો ભજન કરવું કે બેસી જાઓ. 60 સંતોને એક સારી જગ્યામાં ભજનમાં બેહાડી દીધા. અને પછી સ્વામી 60 રૂપ ધારણ કરી અને એ વિસ્તારમાં વિચરીને સત્સંગ કરાયો. તમે તાકાત જુઓ. 6 મહિને બધાને જગાડ્યા અને જમાડ્યા અને પાછા મહારાજ પાસે લઈને આવ્યા. ઝાડી પ્રદેશ એટલે આજનો પંચમહાલ, જે ગોધરા, દાહોદ આ વિસ્તાર કહેવાય, લુણાવાડ અને આ બધા જે પ્રદેશને આખો સુથરામપુરા બધો એ પ્રદેશ કહેવાય. તો ત્યાં લુણાવાડમાં એ વખતે બહુ બ્રાહ્મણો રહેતા હતા. એમાં આ કૃષ્ણાનંદ સ્વામી, સુખદાતાનંદ સ્વામી ને વગેરે દ્વારા ખૂબ સત્સંગ થયેલો. હવે એ બાજુના ગામમાં હતા સુખદાતાનંદ સ્વામી અને કૃષ્ણાનંદ સ્વામી વગેરે. ત્યાં ગયા તો ત્યાંના પંડિતો કે છે, ત્યાંના રાજાને બધા ચડાવ્યો કે સ્વામિનારાયણ ભગવાન ખોટા છે, હોય તમને સાબિત કરી બતાવે. કૃષ્ણાનંદ સ્વામી એટલા ભણેલા નહીં
તો એને તો ચેલેન્જ સ્વીકારી લીધી, આ પુરુષોત્તમનું બળ છે કે મહારાજ જેવો ધણી બેઠો છે ને કરી લેશું કે. પછી મહારાજને પ્રાર્થના કરી, ત્યારે મહારાજે આ સુખદાતાનંદ સ્વામીને 1802 દર્શન દીધા અને કીધું કે બાજુમાં ઉમરેઠ ગામમાં ભગવદાનંદ સ્વામીને બધાને બોલાવીને જાઓ તમે કે, ત્યાં કૃષ્ણાનંદ સ્વામી એકલા. પછી આ સુખ પ્રકાશાનંદ સ્વામી ને ભગવદાનંદ સ્વામી ને કપિલેશ્વરાનંદ સ્વામી એ બધા ત્યાં ગયેલા અને જે પ્રશ્નોત્તર થયા તે ઓલાએ કાર્ય વ્યાકરણના 18 જટિલ પ્રશ્ન પૂછ્યા, ધાણી ફૂટે એમ ઉત્તર આપી દીધા. અને પછી તો ગંગાનો પ્રવાહ હોય એમ સંસ્કૃત ભાષામાં ભગવદાનંદ સ્વામી કૃષ્ણાનંદ સ્વામી બોલવા માંડ્યા તો બધાના ડોળા પોળા થઈ ગયા. પછી સભા પૂરી થઈ ત્યારે કે સ્વામી તમે એટલું, કૃષ્ણાનંદ સ્વામી કે તમે એટલું બધું ભણેલા નથી ને તમારામાં ક્યાં? કે મારા પુરુષોત્તમ નારાયણ બોલતા. આ તો ભગવાનને પામેલા કેનો આવા દિવ્ય દર્શન હતા. પછી સ્વામી સુખદાતાનંદ સ્વામી ત્યાં રહેલા, ત્યાંના લખા જોશી હતા, સ્વામીની બહુ સેવા કરેલી. સ્વામી થોડા બીમાર પડી ગયા હતા. તો જો સેવા તો કરતા જ હોય, તમારા પરિવારના સભ્યો હોય તો કોઈક બીમાર પડે તો તમે સેવા તો કરતા જ હો ને. પણ વસ્તુ એટલી જ છે કે જેવો પરિવારમાં પ્રેમ છે એવો મહારાજ કે કોઈક સંતમાં પ્રેમ થઈ જાય ને તો બેડો પાર થઈ જાય. જેવો પૈસામાં વિશ્વાસ છે એવો પરમેશ્વરમાં કે સંતના વચનમાં વિશ્વાસ આવી જાય તો બહુ મોટું કામ થઈ જાય. આ સુખદાતાનંદ સ્વામીનો સમજવા જેવો પ્રસંગ છે. બહુ સેવા કરી, રાજી થયા, સ્વામી હાજા થઈ ગયા. એ કે માયક લખા માયક જે માગું એ આપું. કે સ્વામી એગ્રી કે આપ માગીશ એ આપીશ? તો કે હા. તો કે તમે ધામમાં જાવ ને ચોથે દિવસે મને તેડી જાય ધામમાં. તો આને નિષ્કામ ભાવે સેવા કરી કહેવાય. આપણે સેવા તો કરીએ છીએ પણ સકામ ભાવે કરતા હોય છે ધામમાં. આને સંતની સેવાથી વાસના ટળી જાય, વિકાર બળી જાય, એનું આ મૂર્તિમાન સ્વરૂપ કહેવાય. નકર આપણને કીધું હોય કે માગો નિમિતભાઈ માગો, તમે જે માગો એ આપો, કોઈક સંત રાજી થયા હોય તો શું કેવી? હે મંદિરનો દેવું કાઢી દેજો ને. અને આપણે અહીંયા સ્વામી બધી બહુ લોન લીધેલી છે, થોડુંક આમ જ બહાર નીકળી જાય. આપણે ટૂંકમાં બહાર નીકળીને ખાઈમાં જ પડવું છે, ખરેખર બહાર નીકળવું નથી. આ સત્સંગ કરી ભવ જાશો તરી, નહીં તો અતિ દુઃખી થાશો મરી. એ આપણને ખ્યાલ નથી. એટલે મોટા સંતો તો કહે છે કે મારું મારું કરીને ધન મેળવું એમાં તારું નથી તલવાર, અંત કાળે સગું નહીં કોઈનું રે. માટે અને સંસ્કારે સંબંધી સર્વે મળ્યા, આ છે જૂઠી માયાની ઝાડ. આપણને એમ થાય કે આ બધું એવું, તો કે હા રિયાલિટી એવું છે. સંસ્કારે સંબંધી મળ્યા છે એ બધું વાસ્તવિકતા જે છે એ પૂર્વના જે એકબીજા હોય એ એકબીજા સેટિંગ થઈ ગયા હોય, સેટિંગ ફિટિંગ થઈ ગયા હોય. એટલે આપણે પૂર્વને લેતી દેતી હોય 4 પ્રકારનું હોય: ન્યાસાનું બંધ, ઋણાનું બંધ, વેરાનું બંધ ને ઉદાસીનતા. આ 4 પ્રકાર ભેગા થઈ ગયા હોય. આપણે કોઈક પૂર્વ જન્મમાં કોઈકને હેરાન કર્યા હોય એ આ જન્મે આવી જાય. મહારાજ એક સરસ વાત કરતા હતા, પણ એ પછી ક્યારેક કરશે. મારે આજ પરમહંસોના પ્રસંગ લેવા છે. આ સુખદાતાનંદ સ્વામી એને વરદાન આપ્યું કે તમે જે ધામમાં જાઓ એના ચોથે દિવસે મને તેડવા આવજો. સુખદાતાનંદ સ્વામી કે આવી જા. આનામાં તાકાત કેટલી છે? એ કે હું આવી જાય તેડવા. હા, આ સંપ્રદાયની અલૌકિકતા છે. આ સમજાય એને સમજાય. લોયા ધામના નાથો ખાચર, સોરા ખાચરના દીકરા, અને એના બાપ ભાઈ હતા મેપા ખાચર, એના દીકરા માણસ્યો ખાચર. આ 2 કઝિન બ્રધર અને મિત્ર બે નક્કી કર્યું તું પેલા ધામમાં જા, હું તને મહારાજને લઈને તેડવા આવીશ, ને હું ધામમાં જાઉં તું પેલા જા, તું મને મહારાજ લઈને તેડવા આવજે. એકબીજાના કરાર જુઓ તમે. અને એ નાથા ખાચરને મહારાજ તેડી ગયા એટલે માણસ્યા ખાચર કેવું મારે કાલે જવાનું જ છે, અને પાછા તૈયાર જ હોય. તમે વિચારો, ઝીણાભાઈ ક્ષત્રિય છે, દેવરામ સુતાર છે ભુજના, અને પીપળાના પ્રભાશંકર એ બ્રાહ્મણ છે. મહારાજે વચનાવતમાં કીધું કે ઝીણાભાઈ, દેવરામ અને પ્રભાશંકર આ 3 જ્ઞાનના અંગ છે. શું કામ? સંસારમાં નહોતા લેપાતા એટલે જ જ્ઞાનના અંગ, બીજું કાંઈ નહીં. ઓલા પ્રભાશંકરના લગ્નનો ફૂલેકો હાલ ચડવા જતો હતા, અને એમાં મહારાજે વડતાલથી ભગુજીને મોકલ્યા કે આલ્યો પ્રભાશંકરને દેજો, જ્યાં હોય ત્યાંથી ઘર બાર છોડીને હાલી નીકળે. તો સીધા જ
ત્યાંથી સીધા જ તે ફૂલે કે ઘોડે હેઠે ઉતરીને સીધા જ હાલતા ત્યાં ઓલા પણ કે આ ઢોલ ઢબુક ઢબુક વાગે ત્યાં કે જન્મ વાગ્યા જ છે ને, પુરુષોત્તમની વચન ક્યાંથી? જો આ વિશ્વાસ. એ પ્રભાશંકર સંસારમાં. અને આપણે તો અહીં બેઠા હોય ગમે એટલું થતું હોય, પણ જો ઘરના કોઈ સભ્યનો ફોન આવ્યો એટલે જય સ્વામિનારાયણ, અચ્યુતમ કેશવમ, સભા બભા આંટા મારે. ભગવાન હોય કે કોઈ પણ હોય ને, કેમ છે આને જ્ઞાન કહેવાય. સંસાર ખોટો થઈ જાય એટલે ખોટું ખોટું મને, સાચું સાચું મને, એને જ જ્ઞાન કહેવાય ને. અને સંસાર હું કહું છું અને ખોટો છે એવું થોડું છે, જે છે એ છે. તમે સાચો માનશો તો જોશ કોઈનો સાચો. રિયાલિટી એ દેવરામની ધર્મપત્ની ધામમાં ગયા અને ઘેલામાં સ્નાન કરતા હતા. એમાં કોઈ સમાચાર આપ્યા, દેવરામભાઈ તમારા ધર્મપત્ની ધામમાં ગયા છે. એટલે નાઈન બારીને કપડા જ પહેરતા હતા. તરત જ એમના મીના કપડે ઠેકડો માર્યો. એ કે એક જ મારા પત્ની ધામમાં ગયા છે કે બીજું કોઈ એનું એ નાઈ નાખો હારો હાર. આ વિરક્ત કહેવાય, આને જ્ઞાન કહેવાય. શું નરસિંહ મહેતાને એના ધર્મપત્ની ધામમાં ગયા તો કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. આપણે ધામમાં જાય કેમ થાય? ભલું થયું ભાંગી જંજાળ એમ થાય કે હવે શું થાય છે, છોકરા નાના છે ને આ છે ને તે છે ને, એને નહીં હોય નાના. આ સમજણ છે કે કાંઈ જે ઘટના ઘટી છે યદ ભાવી ને તદ ભાવી, ભાવી ચેદ ને તન્ય હતા. આ જ્ઞાન કહેવાય. આ ત્રણને કોલ હતા કે જે પહેલા ધામમાં જાય બીજાને તેડવા આવવાનું. એમાં જીણાભાઈ 1882 મહા મહિનામાં ધામમાં ગયા. મહારાજ એને અંતિમ સંસ્કાર કરાવી, દામોદર કુંડ સુધી હારે ગયા, કાંધ આપ્યું. બહુ પ્રસિદ્ધ કથા છે. પણ પછી જુનાગઢ મંદિરનો એના ભાઈ દાદાભાઈ પાસે લેખ લખાયો. આ જે મંદિર છે એ દાદાભાઈની ફૂલવાડી હતી જુનાગઢમાં. અને એક ત્યાં બ્રહ્માનંદ સ્વામીને કાર્યભાર સોંપીને મહારાજ ગઢપુર આવ્યા. અને આ દેવરામભાઈ બીમાર હતા. પછી મહારાજ એ દેવરામભાઈ અને પ્રભાશંકર એ બે એક હારે ધામમાં તેડી ગયા. ત્યાં સુધી ઝીણાભાઈ શિવદ્વીપમાં થોડુંક સ્ટેન્ડ કરી રાખ્યું. અમુક સર્વોપરીના ઓવરવાળા હોય ને એ કે ઝીણાભાઈને ભગવાનની સમજણ નહોતી ને એટલે એ શિવદ્વીપમાં રોકાણા. નાનો કોલ હતો એટલે ત્યાં ખાલી સ્ટેશન કરાવ્યું હતું ઘડી. બાકી બધા અક્ષરધામના અધિકારી બન્યા. આજે પુરુષોત્તમને મૂર્તિના સુખમાં લેલીનને ગુલતાન છે, અક્ષરધામનો પરમાનંદ ભોગવે છે. તું એને ધામમાં રહેવા દે ને, તું ધામમાં જા ને એવું કર. ઝીણાભાઈ જે વિરક્તિ તું શીખ, ભક્તિ તું શીખ. હા કેવો ને આવા પ્રસંગો છે. ત્યારના નહીં, લોધિકાના અભેસી, કોલવાડના માવજી કવિ માવદાનના પિતા ભીમદાનજી અને વાગોદરના ભાણભાઈ, આ ત્રણેય કોલ હતો. એ અભેસી ધામમાં ગયા, પછી મહિના પછી ભીમભાઈ ગયા, મહિના પછી વાગોદરના ભાણભાઈ ગયા. સ્વામિનારાયણ સંપ્રદાયની ઘટનાઓ કેવી દિવ્ય છે. મારે એ કેવું છે, આ એક આ બધા સંસારમાં રહેવા છતાં પરમહંસો કહેવાય. હા આની કોલ આપ્યો સુખદાતાનંદ સ્વામી કે લખા વાંધો ને, હું મારા ચોથે દિવસે ધામમાં તેડી જાય. પછી તો ત્યાંથી વિચરણ કરતા કરતા ગઢપુર આવ્યા. ગઢપુરમાં મહારાજના એના દર્શન કર્યા. પછી વડતાલ આવ્યા. હરિકૃષ્ણ મહારાજ પાસે પ્રાર્થના કરી, આંખમાંથી આંસુ ગઈ ની ધાર થઈ. અને પછી એમ થયું કે અહીંયા જ રહેવું. મહારાજને દિવ્ય રૂપે હાર પહેરાવ્યો. અને પછી એ સુખદાતાનંદ સ્વામી ત્યાંથી આવી અને સંવત 1917 ચૈત્ર સુદ સાતમને દિવસે મહારાજ અનંત મુક્તો સાથે તેડવા આવ્યા. એના ત્રીજે દિવસે એટલે 9મે દિવસે સમાચાર મળ્યા કે લુણાવાડમાં કે સુખદાતાનંદ સ્વામી તો વડતાલથી 7મને દિવસે ધામમાં ગયા છે. ત્યારે લખા જોશી કે તો મેં 4 દિવસનો વદાડ કીધો, એકાદશી દિવસે મહારાજ મારા સ્વામી મહારાજને લઈને તેડવા આવશે. ઓલો કે પણ હજી બસર દૂધ પી જશો ને એમ થોડું ધામમાં જવાય કે ના. એ મારા ગુરુનો આપેલો કોલ ખોટો ન પડે. એ પુરુષોત્તમ નારાયણના પરમહંસ, પામેલા પરમહંસ હતા. હજારોને સુખથી ભરી દેનારા સાધુ હતા. એના કોલ ખોટા નહોતા. આ વિશ્વાસ છે એ બહુ મોટી મૂડી છે. અને વિશ્વાસથી વિજ્ઞાન થાય છે. અને એને વિશ્વાસ હતો. એ વિશ્વાસ મુજબ ભગવાન સ્વામિનારાયણ એને લાખા જોશીને સુખદાતાનંદ સ્વામીને સાથે લઈ 1917 ચૈત્ર સુધી એકાદશીના પાવન દિવસે તેડવા આવ્યા. લાવ્યા વિમાન તે લાખો લેખે, નજરે જન સૌ દેખે. એ કહેતા હતા ને કે એમ કાંઈ થોડા આવે. મહારાજ કે જોઈ લો આખા ગામને ડંકો વગાડીને ધામમાં તેડી જાય.
હા, આપણે કોઈક ધામમાં કોઈક આપણા કુટુંબી આવ્યા હોય ને તો ગાડી લઈને તેડવા ન જાય સામે આવી. અને પુરુષોત્તમ અક્ષરધામમાંથી આવે અને લાખ વિમાન લાવે. કેટલા? એને પોતાના ભક્તો વાલા કેટલા લાવ્યા વિમાન, તે લાખો લેખે, ગણીનો લાખો લખાઈ શકાય, લાખોની સંખ્યામાં લખાય એટલા વિમાન લઈને આવ્યા. અને લઈ જવાનો તો કોને? એક ભગતને. એ ક્યારેક મને કહેજો, આ જે સચ્ચિદાનંદ સ્વામીના શિષ્ય સિદ્ધાનંદ સ્વામી હતા, જેને અખંડ વૃત્તિ સિદ્ધ કરી હતી, અને પછી તો અખંડ મૂર્તિમાં રહેનારા મહાસંત હતા. એટલે કોઈને ધામમાં જાય તો ઘરે અહીં બેઠા બેઠા દેખતા. કારણ કે મહારાજે કીધું ને, અખંડ વૃત્તિ સિદ્ધ થાય એ જે સંકલ્પ કરે એ બધું દેખાય, જે મનોરથ કરે એ બધા સિદ્ધ થાય, ગોલોક વૈકુંઠાદિક ધામ દેખાય. તો મહારાજ ભક્તને તેડવા આવે ત્યારે કેવો વિમાન લઈને તેડવા આવતા હતા અને કેવો રથ લઈને તેડવા આવતા, એનું એને વર્ણન કર્યું છે. એ પુરુષોત્તમ નારાયણ વિમાન લઈને તેડવા આવે, એ વિમાન કેવું હતું એનું વર્ણન છે એમાં. તમને એમ થાય. અને એને લખ્યું છે કે આ જે હું વર્ણન કરું છું એમાં એક શબ્દ ખોટો બોલતો હોય તો મને સ્વામિનારાયણ ભગવાન ધામમાં ન લઈ જાય, મને બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ લાગે. આ સાધુની અનુભૂતિનો નક્કર રડકારો કેવો હોય છે આપણા સંપ્રદાયના. અને એના શિષ્ય સિદ્ધાનંદ સ્વામી મોટી ઉંમરમાં એના શિષ્ય હરિમુકુંદ દાસ અને રામચરણ દાસ હતા, જેને ઘેલા નદીના ઘાટ બાંધાવેલા. અને ગઢપુરમાં વિહલાલજી મહારાજ વખતે જે મોટું મંદિર થયું એમાં પણ એને બહુ મોટું યોગદાન આપેલું. મુંબઈના કરમસિંહ દામજી એને ગુરુ માનતા હતા. આ રામચરણ દાસ અને રામેશ્વર દાસ એ બે સારંગપુરના કુંભાર જ્ઞાતિમાં જન્મ, બે ટ્વિન્સ હતા. અને સિદ્ધાનંદ સ્વામી યોગ થતા સંસાર ઝેર થઈ ગયો અને બે એક હારે ભગવો ભેખ લીધેલો. અને એ સિદ્ધાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી આજ્ઞાથી મંદિરો બાંધતા, જ્યાં જ્યાં મંદિરો બાંધતા ત્યાં સેવા કરતા હોય તો આ લાકડા વેરતા પુરુષોત્તમ નારાયણ પવન નાખવા જતા. આવા સ્થિતિવાળા સાધુ રામચરણ દાસ, હરિમુકુંદ, એમની પાસે લખાયો. સ્વામિનારાયણ સંપ્રદાયના બધા ઇતિહાસો અલૌકિક જાણવા જેવા, માણવા જેવા. એમાં લખ્યું છે કે મહારાજ વિમાન લઈને આવે ને તો એ વિમાન એવું હોય કે સત્ય સંકલ્પ વિમાન હોય. એમાં એ 200 મુક્ત હોય ને તો 200 હમાય એવડું થઈ જાય, ને 1200 હોય તો 1200 હમાય એવું વિમાન થઈ જાય. અને એ જે વિમાન મહારાજ તેડવા લઈને આવે ને, હવે લાવ્યા વિમાન તે લાખો લેખે, તો એ વિમાન લઈને આવે સ્વામી, તો એ વિમાનમાં એમાં લખ્યું છે કે 356 મોટા થાંભલા છે, મોટા વચમાં ઉભા હોય ને એ, અને પછી વચમાં 296 એ નાના થાંભલા હોય છે. હવે જે થાંભલા હોય એક એક થાંભલા એ, જે ઓલા મોટા થાંભલા છે એમાં એક થાંભલા એ 157 મણી જડ્યા હોય, અને એક મણીની કિંમત 1,80 કરોડની હોય. એ જમાનામાં હો કેટલી, ઓલા બંને ભાઈઓ લોયામાં મહારાજને મળવા આવ્યા પછી મહારાજે રામ પ્રતાપની સમાધિ કરાવી, તે ગોલોકમાં મોકલ્યા હતા. તે જ્યાં મણી જોઈ ગયા તો ઓહો એસા એક મણી હો મિલ જાય તો મેરા પૂરા જિંદગી કિસી કો હાથ લંબાના મીટ જાય. ત્યાંથી ગોલોક ધામનો મણી એટલો કિંમતી, રામ પ્રતાપભાઈ મનોનો શેષજીનો અવતાર ગણાતા. તો બહુ પ્રસિદ્ધ વાત છે. અને આટલા, હવે તમે વિચાર કરો કે એક મણીના 1,80 કરોડ, અને એવા એક એક થાંભલે 157 મણીઓ જડ્યા હોય, અને એવા પાછા 396 મોટા થાંભલા, અને જે 356 મોટા થાંભલા અને 296 નાના થાંભલા છે, એમાં તો 2.5 અબજના એક હીરા જડ્યા હોય. અને એવા એક એક થાંભલે પાછા 126 હીરા હોય. એ એટલો પ્રકાશ છે કે એક હીરાનો પ્રકાશ આ આખા બ્રહ્માંડના સૂર્ય કરતા વધારે તેજસ્વી હોય એવા હીરા છે. આવું કિંમતી વિમાન લઈને તેડવા આવે છે. બેહવા જેવું છે કે નહીં? એ વિમાનનો એકવાર ટેસ્ટ લેવા જેવો છે કે નહીં? પામવા જેવું છે કે નહીં? તમને કેમ લાગે છે નિમિતભાઈ? અને આમાં કે મેં જરા ખોટું લખ્યું હોય તો મને બ્રહ્માંડ ભાગ્યાનું પાપ લાગે. એ રીતે રથ કેવો લાવે એનું વર્ણન છે. મારે એ કેવું છે કે સ્વામિનારાયણ ભગવાનનો ખજાનો જોવો, આ પરમહંસોના પાવન પ્રસંગો લખ્યું કે
આપણે પહેલા જ બોલ્યા હતા કે નંદ સંતો ના જે જીવન સુણી વશ થાય ભગવાન, સુણે પરમહંસોના આખ્યાન, તેને ભાવે ભેટે ભગવાન. હવે આવા 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 દિવ્ય લૌકિક આપણે એક એક આખ્યાન સાંભળીએ, કેવડું મોટું કામ થાય. આ અનુભવાનંદ સ્વામી હતા, સંપ્રદાયમાં બે અનુભવાનંદ સ્વામી હતા. અનુભવાનંદ એક વિજ્ઞાની, બીજા અનુભવાનંદ નિરમાની. આ સુખદાતાનંદ સ્વામીનું પૂરું થયું, જયાનંદ સ્વામી, તપસાનંદ સ્વામીનું પૂરું થયું. મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ તમારા જે આ પરમહંસો છે એને જે તમે જે સમજાતા હતા, તમને પામવાની જે એમને તમન્ના હતી, જે તમારા સુખમાં લેલીન હતા અને તમારા અને મોટા સંતોની કૃપામાં જેને આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર હતો, એવી અનુભૂતિ અમને પણ આપી અને અમને પણ એ પરમહંસોની પંક્તિમાં અમે ભળી શકીએ. અને તમે જે પ્રથમના 21મા વચનામૃતમાં કીધું કે અમારા સત્સંગી માત્ર આવો નિશ્ચય રાખો કે મારે તો આ દેહે અક્ષરધામમાં જવું છે ને અક્ષર મુક્તોની પંક્તિમાં ભળવું છે, પણ વચમાં કોઈ જગ્યાએ ક્યાંય લોભાવવું નથી. બસ આ તમારો ઠેરાવ એ મહારાજ અમારો ઠેરાવ થઈ જાય અને તમારો આનંદ એ અમારો આનંદ થઈ જાય, તમારું સુખ એ અમારું સુખ થઈ જાય અને તમારું સ્વરૂપ એ અમારો વિરામ બની જાય, એવી અમારા ઉપર કરુણા વરસાવજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.